મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શ્રમિક આવાસ યોજના વિશે, જેમાં તમને 1,20,000 રૂપિયા સહાયના બદલે હવે 1,70,000 રૂપિયાની સહાય છે એ મકાન બાંધકામ માટે મળવાપાત્ર છે. તે ઉપરાંત મિત્રો, એક અલગ યોજના માટે તમને 2,00,000 રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવશે. તો આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ગુજરાતના ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તથા હળપતિ આવાસ યોજના હેઠળ આપવામાં આવતા જે 1,20,000 રૂપિયા હતા એ હવે વધારી અને 1,70,000 રૂપિયા છે એ તમને આપવામાં આવશે. આમાં ગરીબોને આવાસમાં આપવામાં આવતા લાભમાં વ્યક્તિ દીઠ રૂપિયા 50,000નો વધારો કરવામાં આવ્યો છે. દરેક આવાસ યોજના અરજદારને આવાસની ફાળવણી થાય ત્યારે આ ફાળવણીની રકમ છે એ આપવામાં આવશે. તો મિત્રો, અહીં વ્યક્તિગત તમે જોઈ શકો છો કે 50,000 રૂપિયાનો વધારો છે એ સરકાર દ્વારા કરવામાં આવેલો છે. પહેલાં તમને દરેક આવાસ યોજના માટે જે 1,20,000 રૂપિયા મળતા હતા એ હવે વધારી અને 1,70,000 રૂપિયા છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ સંત સુરદાસ યોજના હેઠળ પહેલાં જે 80% દિવ્યાંગતા ધરાવતા લોકોને વાર્ષિક રૂપિયા 12,000ની સહાય છે એ આપવામાં આવતી હતી. હવે 80ને બદલે 60% દિવ્યાંગતા ધરાવતા હોય તો આવા લોકોને પણ રૂપિયા 12,000 વાર્ષિક છે એ આપવાનો નિર્ણય છે લેવામાં આવેલો છે. તો મિત્રો, અહીંયા સંત સુરદાસ યોજનાની અંદર પણ જે પહેલાં દિવ્યાંગતામાં 60%ની જે ટકાવારી હતી એ હવે ઘટાડી અને 80%ની ટકાવારી ઘટાડી અને 60% કરી દેવામાં આવેલી છે. તો એવા લોકોને પણ અહીંયા છે એ 12,000 રૂપિયા આપવામાં આવશે. આ જાહેરાતનો લાભ 85,000થી વધુ દિવ્યાંગોને મળશે. શ્રમિક બસેરા યોજના હેઠળ સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ છે એ સરકારી બજેટની અંદર કરવામાં આવેલી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યારે કાર્યરત 290 કેન્દ્રમાં ઉપરાંત નવા કેન્દ્ર છે એ પણ ઊભા કરવામાં આવશે. તો મિત્રો, અહીં તમે બજેટની અંદર જે જાહેરાત થયેલી છે એના વિશે માહિતી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જેમાં જે શ્રમિક બસેરા યોજના છે એમાં 200 કરોડની ફાળવણી છે એ કરવામાં આવેલી છે. અને જે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે એમાં પણ મિત્રો અત્યારે 290 જેટલા કેન્દ્ર કાર્યરત છે. તે ઉપરાંત અન્ય કેન્દ્ર પણ છે એ ખોલવાની સરકારની અહીંયા આગળ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, જનતા જૂથ અકસ્માત યોજના તમે જોઈ શકો છો. જનતા જૂથ અકસ્માત યોજનાની અંદર 50,000થી લઈ અને 2,00,000 રૂપિયા સુધીનું તમને વીમા કવચ છે એ પૂરું પાડવામાં આવે છે. અને એ વધારી અને 4,00,000 રૂપિયા સુધીની જાહેરાત છે એ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. તો મિત્રો, અત્યાર સુધી તમને 2,00,000 સુધીનો વીમો મળતો હતો, પરંતુ હવે છે એમાં વધારી અને 4,00,000 રૂપિયા સુધીની રકમ છે એ તમને અહીંયા આગળ જનતા જૂથ અકસ્માત વીમા યોજનાની અંદર આપવામાં આવે છે. બીજી તરફ પેન્શનર્સ તેમના હયાતને ઓનલાઈન અને વિનામૂલ્યે પ્રસ્થાપિત કરી શકે છે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. અત્યારે પેન્શનર્સે હયાતી પ્રસ્થાપિત કરવા માટે બેંક પર જવું પડી રહ્યું છે. હયાતીને ઓનલાઈન પ્રસ્થાપિત કરી દેવામાં આવે તો તેવા સંજોગોમાં 5.14 લાખ પેન્શનર્સને ફાયદો થશે. તો મિત્રો, અહીંયા આપણે હયાતી એડ કરવાની વાત છે, જે બેંકે જઈ અને તમારે કરવા પડતા હતા, પરંતુ હવે તમે એ સુવિધાથી ઓનલાઈન કરી શકો છો. અને મિત્રો, જનતા જૂથની અંદર તમે 4,00,000 રૂપિયાનો અકસ્માત વીમો છે એ મેળવી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે અલગ અલગ જે જાહેરાતો છે, જે યોજનાઓ છે એમાં અલગ અલગ જાહેરાતની રકમ છે એ તમને મળવાપાત્ર છે. તો એ બધી જ તમે અહીંયા આગળ જોઈ શકો છો. બાકી મિત્રો, શ્રમિક આવાસ યોજનાની અંદર જે 50,000 રૂપિયાની સહાય છે એ વધારી દેવામાં આવેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, આ તમામ જે યોજનાઓ છે એનો આપણે એક અલગ વિડીયો લઈને આવશું, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હું કોઈ પણ માહિતી અપલોડ કરું એટલે તમને સૌપ્રથમ નોટિફિકેશન મળી રહે. તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લેજો, જેથી સૌપ્રથમ તમે જોઈ શકો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.